દોસ્તો આપણે એક ખેડૂત મિત્રના ખેતરમાં વિઝિટમાં ગયેલા હતા, તેની અંદર એરંડાનું વાવેતર કરેલું છે દોસ્તો. તો આપણે ખેડૂત મિત્રોને પૂછીશું. તો મિત્રો, તમારું નામ શું છે? મારું નામ ભરતભાઈ ચલાભાઈ રબારી, ગામ રામસણ, તાલુકો ડીસા. ઓકે સાહેબ, તમારું નામ છે ભરતભાઈ, ગામ રામસણ, તાલુકો ડીસા. ઓકે, વેરી ગુડ. તો મિત્રો, આપણે એરંડાની અંદર તમે પોતે કઈ પ્રોડક્ટ વાપરેલી? આ એરંડાની અંદર મેં ઇન્ડિયા ગ્રોની ભૂવસ્ત્ર 2 થેલી નાખ્યું છે અને એક ગ્રો મેજિક. ઇન્ડિયા ગ્રોની ભૂવસ્ત્ર ખાતર તમે 2 થેલી વાપર્યું છે અને ગ્રો મેજિક નાખેલું છે, એક જ વાર નાખેલું છે. એક જ વાર નાખ્યું છે. બરાબર. એક વાર નાખવાથી આપણી પ્રોડક્ટ તમે પોતે વાપરવાથી આજે એરંડાની અંદર રિઝલ્ટ તમને કેવું લાગે? જે દિવસે મેં પહેલા દિવસે નાખ્યું ત્યારે આટલા હતા, બરાબર, પીળા પીળા થઈને રહેતા હતા. અને જ્યારે આ ખાતર નાખ્યું એના પછી 15 થી 20 દિવસે એકદમ લીલા કેરી, આખું ખેતર લીલું કેરી થઈ ગયું છે. દોસ્તો, તમે જોઈ શકો છો જે એરંડાની અંદર વીડિયા સાથે કે ખેડૂત પોતે એવું કહે છે કે એરંડાની અંદર રિઝલ્ટ સારું છે, એકદમ લીલાછમ એરંડા છે. મારા કટ થઈ ગયા છે કે આવો એરંડો મેં મારા 20 વર્ષની અંદર નહોતો જોયો. અને એની હરેક ડાળ ઉપર જો આ ફૂટ કેટલી મસ્ત છે, બધે ફૂટ આવી ગઈ ને કે એક માળ હતી એની જગ્યાએ હાલ વધારે. દોસ્તો, એરંડાની અંદર ફૂટ તમે જોઈ શકો છો, તે પોતે ખેડૂત બતાવે છે કે એરંડાની ફૂટ 20 માળ આવશે એવો અંદાજ છે. એક એરંડાને 20 માળ આવશે. શું વાત કરો? આવશે કદાચ. હા, જો એક એરંડાને 20 માળ આવશે એવું તમને લાગે છે? બરાબર. અને જે જગ્યાએ આજે બીરા એરંડાની આવું રિઝલ્ટ નથી. અને જો હજી આ તો છોડ વધશે ને, કદાચ આ વધ્યા પ્રમાણે વધશે તો 20 40 થઈ શકે, પણ આજ 20 નો ફૂટ આવેલી છે. બરાબર. તો હાલ 20 માળની ફૂટ તમને દેખાય છે. અને મતલબ તમે કેટલા પાણી પાયા એરંડાને? નાખ્યા પછી પહેલું ને બીજું 2 પાણી જ આપેલા છે. તો 2 પાણીની અંદર દોસ્તો તમે જોઈ શકો છો, એરંડા બહુ જબરજસ્ત છે, એનો ગ્રોથ જોરદાર છે, એનો વિકાસ જોરદાર છે અને બહુ જબરજસ્ત ઊંચાઈ બી છે. અને તમામ ખેડૂતોને હું તો એટલી જ વિનંતી કરું કે બીજું આપણે કેમિકલ વાળું ખાતર વાપરે એના કરતી આ વાપરવાથી જો આવી ફૂટ આપણને મળતી હોય તો આ જ ખાતર વપરાય ને પેલાને પૈસા અપાય, આને પૈસા. વેરી ગુડ, વેરી ગુડ. કારણ કે આ વસ્તુ વાપરવાથી તમને અનુભવ એક મળ્યો કે આ વસ્તુથી વિકાસ સારો છે. પેલામાં 20% 80% વધી ગયું. શું વાત કરો? આખું રિઝલ્ટ 80% વધી ગયું. 80% રિઝલ્ટ તમને સારું લાગે? બીજા ડીઆપી એરિયા ખાતર એરંડા હતા, એરંડો વધે એમ જ નતો. બરાબર. અમે 2 માળની આશા હતા, એક એરંડાને 2 માળ, એક એરંડાને 2 માળ, એની જગ્યાએ હાલ 20 ની ગણતરી કરી. વેરી ગુડ, વેરી ગુડ. તો દોસ્તો, પાર્ટી એમ ખુશાલ હે અને ખરેખર એમના એરંડા બી તમે જોઈ શકો જબરજસ્ત. બંને નથી કવા કોઈ નથી, બધો કવા માટે બંને ભાઈ ખુશ છે અને પોતે કહે છે કે અમારા એરંડાની અંદર એક એરંડાને 20 માળ છે. દોસ્તો, તો તમે આ વિડિયાની અંદર જોઈ શકો છો, બહુ જબરજસ્ત રિઝલ્ટ છે. અને એરંડાની માળનો એક ખાસિયત બીજી છે કે આપણે એરંડાની આ માળ આવતી એમાં આટલું કવાઈ જતું. બરાબર. કે પૂરેપૂરું જો લીલુંછમ ઊભું છે, લાઈવ ઊભું છે, લાઈવ. મતલબ એરંડાને કવા નથી, પૂરેપૂરો હવા છે. 100% હવા, એક બોરીઓ આવશે. તો દોસ્તો, આપણે જે પ્રોડક્ટ નાખવાથી જે હવા છે એ મતલબ કવાશે નહીં તો તમારું ઉત્પાદન છે મતલબ સીધું દોઢું થઈ જશે. અડધી માળ જગ્યાએ આખી માળ થઈ જશે. હા, આખી થઈ જશે. ઉત્પાદન ડબલ જ થવાનું. હા, ઉત્પાદન ડબલ થવાનું. વેરી ગુડ. અને તમે પોતે આજે એરંડા પછી રાયડાની અંદર આપણી પ્રોડક્ટ વાપરી? મેં આ ઇન્ડિયા ગ્રોનું મારા પોતાના ખેતરમાં 30,000 નું ખાતર લાઈન વાપર્યું, હજી 30 નું આવશે. શું વાત કરો? મારા મોટા ભાઈને પણ 30 નું વપરાઈ દીધું. કારણ કે તમે એરંડાની અંદર નોખ્યા પછી તમને અનુભવ મળ્યો કે ખરેખર રાયડાની અંદર બહુ બેસ્ટ આપણે ઉત્પાદન લેવું છે. ઉગ્યો છે એટલો ખતરનાક કે એનું કોઈ સીમા નથી. આ બાજુમાં જ ખેતર છે, બહુ મસ્ત ઉગ્યો છે. વેરી ગુડ, વેરી ગુડ. એ રાયડાનું બી રિઝલ્ટ આપણે દેખવું હોય તો દોસ્તો દેખી શકે છે અને વિડીયો હું બનાવીને તમને મૂકું, કારણ કે બહુ જબરજસ્ત. અને તમે પોતે આ ખાતર વાપરવાથી ખુશ છો? બહુ ખુશ કે આજ વપરાય, બીજો વપરાય જ નહીં. ઓકે, તમે ટાઈમ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. થેન્ક યુ.